જેટલા પણ માછીમાર સમાજ સાથે જોડાયેલા હોય, પછી વેચવા જતા હોય કે પછી મજા આવે છે મચ્છી બહારથી લેવા જતા હોય કે અહીંયાથી વેચતા હોય, એ મહિલાઓને પણ આપણે વીમો આપવાનો છે, બરાબર. કારણ કે આ એક માછીમારનો ધંધો છે ને, ખૂબ જોખમી ધંધો છે. એને ત્યારે દરિયામાં જવું પડે, દરિયામાં જવું પડે, વાતાવરણ પછી ક્યારેક વરસાદ ત્યાં છે કે ત્યારે એ લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે. તો એ વસ્તુ માટે છે ને આપણી પાસે સુરક્ષા કવચ હોવું જોઈએ. તો આપણા ગવર્મેન્ટે આપેલું જ છે, પણ તમે લોકો એને થોડાક વંચિત છે કે આપણે સાહેબને વિનંતી કરીને એને લાવ્યા છે, જે આપણે બધાએ લેવાનો જ છે અને રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ પણ સ્કીમ આવે ને તો આપણને એ માછીમાર તરીકેનો આપણને એનો લાભ મળે. દીવમાં માછીમાર ભાઈઓ માટે ભારત સરકારની મહત્વપૂર્ણ યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ઘોઘલા ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ દિવેચાના અધ્યક્ષસ્થાને ફિશરીઝ અધિકારી શ્રી શુકર આંજણીએ માછીમાર ભાઈઓને ભારત સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ વિશે પ્રકાશ પાડ્યો, જેમાં ખાસ કરીને માછીમાર ભાઈઓને પ્રથમ તો રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ સરકાર દ્વારા વીમા યોજના છે, જેનું પ્રીમિયમ સરકાર ચૂકવવામાં મદદ કરશે, જેથી માછીમાર ભાઈઓને સમુદ્રમાં કોઈ દુર્ઘટના બને કે શરીરમાં કોઈ ખોટ ખાપણ થાય તો સરકાર આર્થિક મદદ ચૂકવશે. આ આર્થિક મદદ માછીમાર ભાઈઓને મળશે તો તેને આ લાભ તેમના જીવનમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તો આ યોજનાઓનો લાભ મેળવવા અધિકારીએ ખાસ તાકીદ કરી. આ કાર્યક્રમ ઘોઘલા ફિશરમેન શેડ ખાતે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો. ઘોઘલા ખારવા સમાજના જીતુભાઈ જે નિયુક્ત થયા તરત જ અમારે ચર્ચા થઈ કે આપણે જે કે આપણા માછીમાર ભાઈઓ અને બહેનો છે એના માટે એની ઘણી બધી યોજનાઓ છે, યોજનાઓ આપણા સુધી પહોંચતી નથી અથવા પહોંચે છે તો લોકો લાભ લેવા માટે આવતા નથી. તે માટે કરીને એને કીધું કે ભાઈ આપણે માછીમાર જે લોકો છે બધાને એક જગ્યાએ એકઠા કરીએ અને જે ભારત સરકારની જે કંઈ યોજનાઓ છે એને આપણે માહિતગાર કરીએ. આપણે ગ્રુપ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ જે છે ગ્રુપ વીમા એ યોજના ઘણા વર્ષોથી ચાલે છે. હાલમાં દર વર્ષે 7,000 માછીમાર ભાઈઓ બહેનો એ રજીસ્ટર છે. તેમ છતાં હજુ આપણા વિસ્તારમાંથી ઘણા બધા લોકો જે રજીસ્ટર થવાના બાકી છે. જેમ કે ઘોઘલામાં તમે જોઈએ તો ઘણા બધા લોકો બાકી છે જે ખરેખર માછીમાર એક્ટિવિટીમાં કામ કરે છે. બહેનો છે જે મચ્છીનો વ્યવસાયમાં કામ કરે છે, જેમ કે મચ્છી ખરીદ કરી માર્કેટમાં વેચે છે. ઘણા બહેનો એવા છે જે અહીંથી મચ્છી ખરીદી બીજા બંદરમાં જાય છે, બીજા બંદરથી લઈને અહીંયા આવે છે અને ઘણા બહેનો ઘરે બેઠીને નેટ બનાવે છે, ફિશિંગ નેટ બનાવે છે. તો એ બધા બહેનોને આપણે કવર કરવાના છે. જે માછીમાર ભાઈઓ છે દરિયામાં ફિશિંગ જાય છે અથવા જે ઉપરમાં જે કંઈ માછીમારી એક્ટિવિટી કરતા હોય, ઇન્ડિયામાં જે ફિશિંગ કરતા હોય, ખાડીમાં ફિશિંગ કરતા હોય, એ દરેક લોકોને આપણે આ યોજનામાં આવરી લેવાના છે. હવે તમારા તરફથી જેટલો રિસ્પોન્સ મળશે એટલો અમે કામ કરી શકશું. જેમ પટેલશ્રીએ તમને કહ્યું કે જે ખરેખર આ એક્ટિવિટીમાં કામ કરે છે તેવા જ લોકો આમાં લાભ લે, જેથી કરીને પછી ખોટો મેસેજ ન જાય કે માછીમાર સિવાયના લોકો આમાં લાભ લેવા લાગ્યા છે. એક તમે જરા ખ્યાલ રાખશો. એમના માટે આપણે જે એસોસિએશન છે એ લોકો અમને એમાં સહયોગ કરશે, કેમ કે દરેક લોકોને એમને આઈડેન્ટિટી વેરીફાઈ કરવા માટે અમને એનો સહયોગ કરીશું. અમે એવું પ્લાનિંગ કરેલું છે કે આપણે જે હોલમાં જે છે ત્યાં આપણે અમારો સ્ટાફ આવશે અને ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. અત્યારે ઘણા બધા બહેનો આપણે ફિશરીઝ ઓફિસમાં ત્યાં આવે છે, એટલે અમે ઈચ્છીએ છીએ કે જો તમારે ત્યાં નહીં આવવું પડે તો અમે જ અહીંયા આવીએ તમારા વચ્ચે અને તમને રજીસ્ટ્રેશન કરાવવા માટે એનો સહયોગ આપીએ. આ જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે એ ભારત સરકારનું એક નેશનલ લેવલનું પોર્ટલ છે, જેનું નામ છે નેશનલ ફિશરી ડિજિટલ પ્લેટફોર્મ. તમે ગૂગલ પ્લેટફોર્મમાં જશો ને, ગૂગલ સર્ચ મોબાઈલમાં, ગૂગલ સર્ચમાં તમારે ખાલી NFDP લખશો, એમાં એક વેબસાઇટ આવશે. એ વેબસાઇટ ઓપન કરશો એટલે એમાં જે એમાં વિગત આવે છે ને એ ભરવાની રહેશે. જેમ કે પહેલો એમાં તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે, પછી તમારો મોબાઈલ નંબર જે તમારું આધાર કાર્ડ છે એમની સાથે જોડાયેલો હશે, એટલે ઓટોમેટિક આધારના બેઝ ઉપર
તમે એના આધાર કાર્ડ નંબર તમારા મારા મોબાઈલમાં નાખશો ને એટલે એમાં ઓટીપી આવશે, જે તે મોબાઈલ જે આધારમાં રજીસ્ટર છે તે, એટલે એમાં ઓટીપી આવે એ ઓટીપી તમારે આમાં મોબાઈલમાં જે એન્ટ્રી તમે કરતા હોય ને ત્યાંમાં એમાં એન્ટર કરવાના રહેશે. એટલે પછી તમને આગળ બધી જે કંઈ તમારી ફિઝિકલની વિગત છે એમાં તમારો ફોટો, તમારો એડ્રેસ એ બધું એમાં ઓટોમેટિક લઈ લેશે. અને ફાઇનલી આ પ્રકારનું કદાચ બનતી દેખાશે ને તમને આ પ્રકારનું એક સર્ટિફિકેટ છે. એ સર્ટિફિકેટ એમાં ભારત સરકાર તરફથી એક જનરેટ થશે. એકવાર એમાં રજીસ્ટર થઈ જશે પછી ભારત સરકારની ઘણી બધી યોજનાઓ છે એનો આપણે લાભ લઈ શકીશું. જેમ કે પહેલી યોજનાની વાત કરી જે કે એક્સિડન્ટનું વીમા યોજના છે. અકસ્માતે અથવા કુદરતી તોફાનના કારણે કે કંઈ દુર્ઘટના બને અને એમાં મૃત્યુ પામે એવા કેસમાં આપણે એમના પરિવારજનને આપણે મદદરૂપ થઈ શકશે. દરિયામાં છે, ખાડીમાં પણ છે અને જમીન ઉપર છે. પહેલાં જે જમીન ઉપરનું એમાં અકસ્માતનું કવરેજ નહોતું, પણ હવે પછી એમાં જમીન ઉપર એક્સિડન્ટની ઘટના બની જાય તેમના પરિવારને આર્થિક મદદરૂપે 5 લાખ રૂપિયામાં મળી શકશે. કોઈનું એક્સિડન્ટ થતાં હાથ પગ ચાલ્યો જાય, હાથ પગ આંખ ચાલ્યો જાય એવા કેસમાં એમને 2.5 લાખ સુધીનો એમને એના પરિવારને આપી શકાશે. કોઈને ઇન્જરી થાય અને દવાખાનામાં એડમિટ કરવા પડે તો એડમિટ થતાં એમને જે કંઈ ખર્ચ થાય એમાં 25,000 સુધી એમને સહાયતા મળી શકશે. હવે પછીથી એનું પણ ઇન્સ્યોરન્સ કવર કરવાનું બોટોને હોડીનું. હોડીમાં કંઈ કદાચ અકસ્માતે ડૂબી જાય અને ટોટલ લોસ થઈ જાય તો એમાં આપણે જે હોડી માટે છે ને એ 5 લાખ સુધીનીમાં સહાયતા છે. એ ટોટલ લોસ કેસમાં છે. જ્યારે કે મોટી બોટ છે તો એમાં જે ટ્રોલર બોટ છે એમાં 65 લાખ સુધીનો છે. જે બેટારો ફાઈબર છે ને ફિક્સ એન્જિનવાળો છે બેટારો ફાઈબર કે એમાં છે એ 15 લાખ છે અને પિલાણી છે એમાં 5 લાખ છે. આ યોજનાનો લાભ લેવા માટે કરીને આપણે એના જે પ્રીમિયમ આપણે પે કરવો પડે ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ એ 2% છે. જેટલું ઇન્સ્યોરન્સનો એમાઉન્ટ હોય એના 2%. પણ ઇન્સ્યોરન્સ કવરેજ કરવા પહેલાં જે બોટનું છે સર્વે કરવા માટે આવશે અને ભારત સરકારે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની જેને નોમિનેટ ઓથોરાઇઝ કરેલી છે ફિશિંગ બોટનું ઇન્સ્યોરન્સ કવરેજ માટે કરીને. તો બધાએ એની અંદર જ કવર કરવું પડશે. અને જે પ્રીમિયમ છે એ 2% પે કરીએ. ઉદાહરણ આપણે પિલાની લઈએ, પિલાનીને આપણે 5 લાખનું કિંમત એની કરેલી છે તો 5 લાખના 2% એટલે 10,000. 10,000 ક્યાં 10,000માં જો હોડી જો છે પિલાણી જે છે એ પિલાણી જે બહેનોના નામે હશે તો જે 10,000 પે કરવાના આવે ને એમાંથી એના 60% એટલે કે 6,000. એ 6,000 થી ભારત સરકાર પે કરશે અને માછીમારે છે એ 4,000 આપવા પડે છે. અને ધારો કે બોટ છે હોડી છે તે પુરુષો નામે છે તો એમને ઉલટું છે 6,000 માછીમારે કાઢવાના રહેશે. એમાં 40% લેખે ભારત સરકાર એટલે 4,000 ભારત સરકાર આપશે. બરાબર. આમાં કોઈ કંઈ પ્રશ્ન તો પૂછી શકે છે. ફિશિંગ બોટની અંદરમાં આપણે એન્જિન લેવું પડે છે, પછી નેટ બદલાવી પડે છે. મોટી ટ્રોલિંગ બોટ છે તેમાં કોલ્ડરૂમ બનાવવાનું આવે છે કે પછી એનું કેબિનને રિપેરિંગ ને બધું થાય મોટા પ્રમાણમાં. એટલે રિપેરિંગ મીન્સ શું છે લાકડાની જે ટ્રોલર બોટ છે એને ફાઇબરનું કોટિંગ કરે એ કેસમાં એ લોકોને 5 લાખ સુધીનીમાં આર્થિક મદદ મળશે. એમાં પણ જેમ જ છે કે જે બોટ છે કે હોડી છે એ બહેનોના નામે હશે તો એમાં 60% મળશે સબસિડી અને એ પુરુષોના નામે હશે તો એમાં 40% મળશે.